હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી 2023 અને 2024ની અંદર જે ઉમેદવારો પાસ થયેલા છે, બરાબર, તે તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। શાની અંદર? તો આ જે સીઈટીનું જે જ્ઞાનશક્તિ, બરાબર, અને કઈ કઈ યોજનાઓનો લાભ મળશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। રક્ષાશક્તિમાં મળશે, જ્ઞાનશક્તિમાં મળશે કે બીજી કોઈમાં મળશે, કા સ્કોલરશિપ મળશે એની વાત કરીશું। એની લાયકાત વિશે વાત કરીશું ટોટલી, બરાબર। હજુ ઘણા પણ ઉમેદવારો ફોન કરે છે કે સર મારા 93 માર્ક છે, મારા 96 માર્ક છે, મારા 103 છે, 104 છે, આવા તો આ દરેક ઉમેદવારો, એટલે બધા ઉમેદવારોને મારો મેસેજ છે કે તમે ફટાફટ આ ફોર્મ ભરી દો, કેમ કે આની લાસ્ટ ડેટ નજીક છે। હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને આ બધી જ ડિટેલ આપણે અહીંયા અંદર વાત કરી દીધેલી છે આગળ, અને અત્યારે ફરી એને થોડી હિન્ટ આપી દઉં છું અને એની લાયકાત વિશે ડિટેલમાં વાત કરી લઈએ છીએ, બરાબર, કે કયા ઉમેદવારોને આનો લાભ મળશે। હવે વાત કરીએ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2023 અને 2024ના બાળકોને પ્રવેશ માટે વધુ એક તક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 અને 2024માં આલવામાં આવી છે, અને એ મેરિટ યાદીમાં સમાવિષ્ટ હોય, એટલે કે તે વખતે મેરિટ યાદીમાં સમાવેશ હોય તે વર્ષે, અને એ લાભ લેવાથી રહી ગયેલા હોય તેવા ઉમેદવારો માટે 4/7 એટલે કે 4 જુલાઈથી ચાલુ કરવામાં આવ્યું હતું પુનઃ પ્રક્રિયા, બરાબર, એટલે કે રજિસ્ટ્રેશન ફોર 7 and 8 એ રીતે આવેલું છે। સીઈટી 2023 એટલે કે આ ઉમેદવારો છે અત્યારે હાલ 8મા ધોરણમાં છે, અને સીઈટી 2024 એટલે કે આ ઉમેદવારો હાલ 7મા ધોરણમાં છે। એવા તમામ ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે, એટલે કે પાસ થયેલા એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક લાયકાત થઈ, બરાબર। બીજી લાયકાત શું છે કે જેમને અગાઉ કોઈ યોજના હેઠળ લાભ પ્રવેશ મળ્યો નહીં હોય, અથવા કોઈ પણ એમને લાભ ના લીધો હોય, દાખલા તરીકે સ્કોલરશિપ પસંદ કરીને સ્કોલરશિપ મેળવી લીધી હોય તો એને લાભ મળી ગયેલો છે, એ ફોર્મ ભરી શકશે નહીં। બીજી વસ્તુ છે કે પ્રવેશ ફળવાયો હતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રવેશ ફળવાયો હતો પણ લાભ લીધો ન હોય, એટલે કે પ્રવેશ ફળવાયો લાભ જતો કર્યો કે છોકરું ત્યાં એટલે બધે દૂર નથી મૂકવું, અને હવે ઈચ્છા થઈ હોય કે ચાલું હવે થોડું મોટું સમજદાર થઈ ગયું છે ને મૂકી શકવું છે, તો એ પોસિબલ નથી, એમને લાભ નહીં મળે। કાં તો જેમણે લાભ લીધો હોય અને ત્યાં એડમિશન લઈ લીધું હોય અને છોકરું કે નહીં ફાવતું પપ્પાને અને ભાગી જઈએ ઘરે એમ કરીને આવતા રહે, તો એમને પણ લાભ નહીં મળે, એટલે કે એ પણ ફરીથી ટ્રાય કરશે તો એમને ના પાડી દેશે સિસ્ટમમાં અંદર। હવે મેસેજ જ આવી જશે તો ઓલરેડી તમે લાભ લઈ લીધેલો છો, પ્રવેશ ફાળવાયેલો હતો, બરાબર, પણ લાભ લીધેલો હોય ત્યારબાદ પ્રવેશ જતો કરેલો હોય, આવા તમામ ઉમેદવારો છે એ ઉપર મુજબની પાત્રતા ધરાવતા માટે, એટલે કે આવા જે ઉમેદવારો છે એ ઉમેદવારો માટે હવે આ ઉમેદવાર પેલું મેં લાસ્ટ વાત કીધી તમે લાભ જતો કરેલો એમને એડમિશન નહીં મળે। હવે થોડું અહીંયાથી એ કરી દો। આના માટે જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટલ એટલે કે મોડેલ સ્કૂલ યાદ રાખજો, અને રક્ષાશક્તિ સ્કૂલ, આ 3 પ્રકારની સ્કૂલમાં આ ખાલી પડેલી, આ વર્ષે ખાલી પડેલી જગ્યાઓએ એમાં સીધો પ્રવેશ આપવામાં આવે। સીધો એટલે કે અહીંયા 7મામાં છે તો પહેલા સત્રમાં ભલે અહીંયાથી બીજા સત્રથી સીધું ત્યાં એડમિશન લઈ શકાય એ રીતે, બરાબર। આની પ્રોસેસ ક્યાર સુધી ફિનિશ થશે એની પણ વાત કરી દઈશું, બરાબર। આ એની લાયકાતની વાત થઈ ગઈ। હવે આપણે જઈશું થોડાક આગળ કે આમની રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા 4થી તો ચાલુ કરી દેવામાં આવેલી, પણ એની છેલ્લી તારીખ કઈ છે તો 20/7 છે, બરાબર, એટલે 20 જુલાઈ સુધીમાં ખતમ કરી દેવાનું રહેશે આ પ્રોસેસ। હવે તમે કઈ જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું છે એ પણ જરા જોઈ લો, બરાબર, ઓકે। હવે તમે અહીંયા આવી ચૂક્યા છો, અહીંયાથી સીઈટી પર અહીંયાથી આ પહેલા નંબરનું છે ત્યાંથી રજિસ્ટ્રેશન કરી શકાય છે। અહીંયા મેં વાંચી બધી સૂચનાઓ અહીંયા આપી દીધેલી છે, બરાબર। હવે અહીંયાથી તમે અંદરથી લોગિન થશો, ડીપીઓ લોગિન અંદરથી જશો તો આની અંદર જશો એટલે તમને રજિસ્ટ્રેશનનું છેલ્લે અહીંયા છેવાડું બટન મળી આવશે, ક્યાં છે આયરુઆ, બરાબર। હવે તમને કહી દઉં કે ઘણા ઉમેદવારો એમ કહે છે કે સર કાસ્ટ સર્ટિફિકેટ બાળકનું કઢાયેલું નથી તો પિતાનો દાખલો છે જાતિનો મૂકી દેશો તો ચાલી જશે, પછી કઢાવી લેજો, અને જન્મનું પ્રમાણપત્ર કદાચ નહીં કઢાવ્યું, ભૂલી ગયા હોય તો જન્મનું પ્રમાણપત્ર માટે આ બોનોફાઇડ ચાલી જશે અને એને વેરીફાઈ કરી શકાશે, એટલે તરત જ તમારું ફોર્મ સબમિટ 100% થઈ જશે, ઓકે મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો, હું મને બનતો પ્રયત્ન 100% મદદ કરીશ। જય હિન્દ।